તો અગ્નિકાંડમાં અત્યારનું મોટું અપડેટ, બે સસ્પેન્ડેડ પોલીસ કર્મીના નોંધવામાં આવ્યા નિવેદન. સસ્પેન્ડેડ પીઆઈ એન.આઈ. રાઠોડનું નિવેદન નોંધવામાં આવ્યું અને સસ્પેન્ડેડ પીઆઈ વી.આર. પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું. નિવેદન નોંધી બંને પીઆઈને મુક્ત કરવામાં આવ્યા છે. બે પીઆઈ જે સસ્પેન્ડ થયેલા છે, વી.આર. પટેલ અને એન.આઈ. રાઠોડ, આ બંનેના નિવેદન નોંધવામાં આવ્યા અને નિવેદન નોંધીને બંને પીઆઈને મુક્ત કરવામાં આવ્યા છે. બે સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓ છે. આ બંનેના નિવેદન નોંધવામાં આવે. રાજકોટ અગ્નિકાંડને લઈને કોની શું ભૂમિકા રહી, કઈ રીતે આ ગેમ ઝોન ચાલતું હતું, કોણ કોણ તેમાં સંકળાયેલા હતા, કોણ કોણ સંડોવાયેલા હતા, ખબર હોવા છતાં આંખ આડા કાન કોણે કર્યા, આ તમામ બાબતને લઈને સામાન્ય નાગરિકો જે પ્રત્યક્ષદર્શીઓ હતા એમને પણ પૂછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે પીઆઈ જે સસ્પેન્ડ થયેલા છે બે, એમના પણ નિવેદન લેવામાં આવ્યા. અધિકારીઓની પણ તપાસ કરવામાં આવી. અધિકારીઓને પણ આજે બપોરે 3 વાગ્યા બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ વધુ માંગવામાં આવશે 14 દિવસના. પણ આ આખી ઘટના સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે એ તમામના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તમામનો રોલ શું રહ્યો, કોની ભૂમિકા શું રહી, એ તમામ બાબતને લઈને એસઆઈટી હવે તલસ્પર્શી તપાસમાં ઉતરી છે.